ખંભાતના સરકારી કર્મચારીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને 2 લાખની ખંડણી માંગતા ખળભળાટ મચ્યો છે। કુખ્યાત અને રીઢા ગુનેગાર રમેશ વણકર સહિત સાગરી ભ્રષ્ટાચારના આરોપ લગાવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। 2 લાખ રૂપિયા આપો નહીં તો તમે કરોડોના ભ્રષ્ટાચાર કરો છો તે અંગેની વિડીયો જાહેરમાં તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાહેરમાં અપમાન કરીશું તેવી ખંભાતના સરકારી કર્મચારીને ધમકી આપી હતી, જેને લઈને સરકારી કર્મીએ ખંભાત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। શું નામ તમારું? મારું નામ પ્રવીણભાઈ ગિરિરાશંકર શ્રીમાળી છે અને હાલ કાણીસા તલાટી તરીકે જોબ કરું છું। તમારી પાસે રીઢા ગુનેગારો દ્વારા ખંડણી માંગવામાં આવી છે, શું કહેશો? તો આ બાબત એવી છે કે સરકારશ્રીનો 107 કરોડનો 42 ગામોને પાણી પૂરું પાડવાનો એક વિશાળ જનહિતનો જે પ્રોજેક્ટ હતો એની અંદર હું જ્યારે ભુવેલ ગામે મારી ફરજ પર હતો તો એક ઉંદેલ ગામના રમેશભાઈ વણકર અને ભુવેલ ગામના અજીતભાઈ સોલંકી આ બંને ભેગા મળી અને મને એવી ધમકી આપેલી હતી કે તમે આ જે જમીન ફાળવણી થયેલી છે એમાં તમે જ્યારે તલાટી હતા તો કરોડોનો ભ્રષ્ટાચાર કરેલો છે અને એના કારણે હવે તમારી બદલી કરી છે ને હવે તમે મને 2 લાખ રૂપિયા આ બાબતને આપશો તો જ અમે તમને છોડીશું। જો તમે આમાં મને 2 લાખ રૂપિયા આપવાની ના પાડી તો તમને અમે સોશિયલ મીડિયાની અંદર બદનામ કરી દઈશું એવું કહી અને રમેશભાઈ ઈશ્વરભાઈ વણકર તથા અજીતભાઈ બંને જણા મને રૂબરૂ મળવા આવેલા। મેં એ પૈસા આપવાની ના પાડતા એ રમેશભાઈ અને અજીતભાઈનો ઇતિહાસ જોઈએ તો ખબર એવી પડી કે રમેશભાઈ પોતે ખંડણીખોર હોય, એક પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિનો એટલો મોટો ઇતિહાસ છે કે જે કલંકિત કહેવાય। એના નામ ઉપર ભીમ આર્મીના અધ્યક્ષની ઓળખ આપી અને લોકોને અવારનવાર હેરાન કરતા હોય એવી મને પ્રતીતિ થઈ। એટલે એમની સામે મેં જોયું તો જાણવા મળ્યું સોશિયલ મીડિયામાં તો 32 જેટલા બાઇક ચોરીના ગુના, એ સિવાય સગીરા ઉપર બળાત્કારની અંદર 7 વર્ષની સજા ભોગવેલી, એ સિવાય જોઈએ તો અમુક ચેપ્ટર કેસો પણ થયેલા છે। એમ ઘણી જગ્યાએ આવી રીતે અલગ અલગ ગુના આચરી અને એક ગુનાહિત અને કલંકિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ આજે ભીમ આર્મીને પણ બદનામ કરતા હોય એવી રીતનું આ અમારી સામે એક વ્યક્તિ પડ્યો એટલે મારે ના છૂટકે એમની સામે આ ફરિયાદ આપવાની ફરજ પડી છે અને હાલ ફરિયાદ આપી અને હું આવ્યો છું। અત્યારે શું માંગ છે તમારી? મારી માંગ એવી છે કે આવા રીઢા ગુનેગારો જો જેલના સળિયા પાછળ હોય તો જ સમાજને શાંતિ મળે અને બીજા લોકો અમનો કોઈ ભોગ ના બને એ મારી ખાસ દિલથી વિનંતી છે। તો સરકાર અને પોલીસ તંત્ર આમાં મને સહકાર આપે અને ન્યાય આપે એવી વિનંતી છે।